मोबाइल में चले रहते हैं। कौन मोबाइल में चला रहता है? वो बहन है ना हमारे शिक्षक पढ़ाते नहीं है। नहीं पढ़ाते। અને ખાસ વાત એ છે કે અહીંયા જે પણ લોકો વસે છે જે પઠાણી પહેરે છે, પઠાણીનો પહેરવેશ ધારણ કરે છે અને એવું કહેવામાં આવે છે આ બધા લોકોનું કે જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયું, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ઘણા લોકો પાકિસ્તાનમાં રહી ગયા હતા અને ઘણા લોકો ભારતમાં આવી ગયા અને જેમના લીધે એમનો પહેરવેશ પઠાણી નમસ્કાર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. આપણે જ્યારે કાળો ડુંગર જઈએ છીએ ત્યારે રસ્તા ઉપર ખાસ કરીને આ ચુંબકીય ક્ષેત્ર આવે છે અને આ ચુંબકીય ક્ષેત્રની ખાસિયત એ છે કે કોઈ પણ ગાડી કે કોઈ પણ વસ્તુ ઊભી રાખીએ છીએ ત્યારે ગાડી ઉપર નથી જતી અને પાછળ રિવર્સ આવે છે અને સાથે સાથે અહીંયા જે પણ લોકો વસે છે ખાસ કરીને અહીંથી પાકિસ્તાનની બોર્ડર, ભારત પાકિસ્તાનની બોર્ડર કે જેઓ 60 થી 70 કિલોમીટરના અંતરે આવેલી છે અને ખાસ વાત એ છે કે અહીંયા જે પણ લોકો વસે છે જે પઠાણી પહેરે છે, પઠાણીનો પહેરવેશ ધારણ કરે છે અને એવું કહેવામાં આવે છે આ બધા લોકોનું કે જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયું, જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ઘણા લોકો પાકિસ્તાનમાં રહી ગયા હતા અને ઘણા લોકો ભારતમાં આવી ગયા અને જેમના લીધે એમનો પહેરવેશ પઠાણી છે અને અહીંના ઘણા લોકો છે કે જેઓના સગા સંબંધીઓ અડધા પાકિસ્તાનમાં રહે છે અને અડધા ભારતમાં રહે છે. તો ચાલો એ લોકો સાથે વાતચીત કરી અને તમને બતાવવાનો પ્રયત્ન કરીએ. શું નામ છે ભાઈ તમારું? મારો દર્શનભાઈ કાંજી. દર્શનભાઈ કાંજી. અને આ કયો વિસ્તાર છે અહીંયા? મેગ્નેટિક ઝોન હે સર. ધ્રોબાણા ગામથી 3 કિલોમીટર આગળ કાળુડુંગરના રસ્તા પર આવે છે. જ્યાં સાહેબ આમ સાહેબ આ બાજુ સ્લોપ હોય અને આ બાજુ ચઢાણ હોય સાહેબ, તો પણ ગાડી ચઢાણ વાળી ચડે છે. એમ ચઢાણ વાળું પાછળની તરફ આવે અને ખાસ કરીને આ તમારો પહેરવેશ છે કે જે પઠાણી છે, તો આ પહેરવેશ તમારો કઈ રીતનો, એટલે કે પૂર્વજોથી આ ચાલ્યો આવે? હા સર, પૂર્વજથી ચાલ્યો આવે. અને તમે લોકો અહીંના જ મૂળ રહેવાસી કે? નહીં સાહેબ, 3 કિલોમીટર આગળ ગામ છે ત્યાંના. 3 કિલોમીટર આગળ ગામના જ રહેવાસી અને અહીંના બધા જ લોકો પઠાણી જ પહેરે? ના સાહેબ, મતલબ એ તો અમુક માણસ પેન્ટ શર્ટ પહેરીને અમુક પઠાણી પણ પહેરે, બધું હોય એમાં. અને ખાસ કરીને અહીંયા તમે શું અત્યારે બતાવી રહ્યો છો? રેન્ટ પર આપીએ ઉપરની સાહેબ બોર્ડર કચ્છનો હાઈએસ્ટ પોઈન્ટ છે, ત્યાંથી બોર્ડરના 5 પોઈન્ટ દેખાય: ઇન્ડિયા બ્રિજ, આર્મી ચેકપોસ્ટ, બીએસએફ કેમ્પ અને લાસ્ટ વિલેજ અને હનુમાન ટેમ્પલ. એવા 5 પોઈન્ટ છે જે બોર્ડરને કનેક્ટ કરે છે. એવા પોઈન્ટ દેખાય, ત્યાંથી તમને અમે અહીંયાથી રેન્ટ પર તમને દૂરબીન આપીએ, તમે લઈ જાઓ, જે વર્તા આવો ને ત્યારે અહીંયા દેવાનું. આમાં ટાઈમમાં એમ કાંઈ ન હોય, લિમિટેડ ટાઈમ હોય. અને અહીંયા બોર્ડર અહીંથી કેટલી દૂર છે? સર બોર્ડર 80 થી 90 કિલોમીટર દૂર છે. યસ સર. દોસ્તો જોઈ શકો છો ખાસ કરીને કે અહીંના બધા જ લોકો છે કે જો પઠાણીનો ઉપયોગ કરે છે અને ઘણા લોકોનું એવું માનવું છે કે જ્યારે દેશ આઝાદ થયો, જ્યારે ભારત પાકિસ્તાન અલગ થયું ત્યારે ઘણા લોકો આમના પૂર્વજો, દાદા દાદીઓ રહેતા હોતા હોય છે. તો અડધા લોકો ત્યાં વસવાટ કરે છે અને અડધા લોકો અહીંયા વસવાટ કરે છે અને એમના લીધે આ પઠાણીનો પહેરવેશ ખાસ કરીને ટ્રેડિશનલી યુઝ કરતા હોતા હોય છે અને એમનું ટ્રેડિશન માને છે. ખાસ કરીને કોઈ પણ સારા પ્રસંગો હોય તો એમાં આ લોકો પઠાણીનો ઉપયોગ કરે છે. જોઈ શકો છો. સાથે સાથે દૂરબીનથી અહીંયા આપણને અહીંની બોર્ડર કે જે ભારત પાકિસ્તાનની બોર્ડર છે કે જે અહીંયા 60 કિલોમીટરના અંતરે આવેલી છે તો આ બતાવે છે. અને સાથે નમસ્કાર દોસ્તો, જોઈ શકો છો કે અહીંયા રસ્તામાં કાળો ડુંગર છે અને કાળા ડુંગરમાં આવે છે ત્યારે અહીંયા ઘણા નાના નાના ભૂલકાઓ છે અને આ એમની કલા દ્વારા કંઈ વગાડી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા રણ છે. રણ વિસ્તારમાં દોસ્તો
છોકરાઓ ભણતા નથી અને કમાવા માટે દૂરબીન લઈ અને નાનું મોટું વગાડી અને પોતાના પેટ ભરવા માટે કામ કરતા હોતા હોય છે. તો ચાલો એમની સાથે વાતચીત કરીએ અને તમને જણાવવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા નાના ઘણા ભૂલકાઓ હોતા હોય છે કે જેઓનું ભણવાનું અને એજ્યુકેશન કંઈ નથી અને સાથે સાથે આ વગાડી અને આમાંથી કોઈ પણ પૈસા આપે તેમાંથી કમાતા હોતા હોય છે. અને લોકેશનની વાત કરીએ તો આપણે કચ્છમાંથી જ્યારે ધોરડોથી આગળ કાળો ડુંગર આવીએ છીએ તો કાળા ડુંગરમાં આપણે જ્યારે ચઢાણ ચડીએ છીએ ત્યારે આ નાના છોકરાઓ બેઠેલા હોય છે. હરી જમરે હરી જમરે હરી જમરે ડુરા બલી હરી જમરે મારા સતગુરુ આકનાયા દેવારી જમરે મારી ગંગા ગોમતી નયા દેવારી જમરે. વ્યક્તિઓ ખાસ કરીને માંગતા નથી પણ એમની કલા દ્વારા વગાડી અને ગાય અને લોકોને આકર્ષિત કરે છે ને જેમના લીધે લોકો પૈસાઓ આપતા હોતા હોય છે. અને ખાસ કરીને કચ્છમાં આ કાળા ડુંગરમાં આપણે જોઈએ ને તો અહીંયા લોકો ભણતા નથી કેમ કે રોજગારી માટે કંઈ નથી એમના માટે દૂરબીન કે કોઈ પણ નાની મોટી અહીંયા લોકો દૂરબીન બતાવીને અથવા તો આવું કંઈ વગાડીને કે કંઈ પણ વેચી અને પોતાનું જીવન ગુજરાન ચલાવતા હોતા હોય છે. પડતા નહીં હે તું? બેન નથી પડતા. क्यों? स्कूल बंद થઈ ગયું. नहीं पढ़ाता नहीं है, वो मोबाइल में चले रहते हैं. कौन मोबाइल में चला रहता है? वो बहन है ना हमारे शिक्षक, शिक्षक पढ़ाते नहीं है? नहीं पढ़ाते. कौन सा गांव कौन सा है आपका? द्रोबाना. द्रोबाना. और यहाँ नजदीक में काला डूंगर के नजदीक है द्रोबाना गाँव. नहीं पढ़ाते नहीं बेन लोग? नहीं पढ़ाते क्यों नहीं पढ़ाते? क्योंकि वो मोबाइल में चले रहते हैं. મોબાઈલ માં ચલે રહેતે. જોઈ શકો છો કે નાના બાળકો છે કે પોતાના પપ્પા વાંસળી વગાડીને પોતાનું ઘર ગુજરાન ચલાવે છે અને સાથે સાથે ઘરની જવાબદારીના લીધે આ અહીંયા વગાડી અને ગાય અને પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે સ્કૂલની વાત કરીએ ત્યારે અહીંયા એવું કહે છે કે સર લોકો ફોન લઈને બેઠા રહેતા હોય છે અને ભણાવતા નથી. એમના લીધે આવી રીતે રહેવું પડતું હોતું હોય છે પણ એક મજબૂરી હોતી હોય છે અને મજબૂરીમાંથી જે કળા બહાર આવતી હોતી હોય છે અને વગાડે છે, સરસ મજાનું વગાડે છે. તમે લોકો કાળો ડુંગર આવો તો સાંભળજો અને તમારાથી થાય બનતો સપોર્ટ કરજો.